વાગડમાં વાવાઝોડાએ વિનાશ ફેર્યો હતો। આડેસરના વણુ રણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે સોલાર પેનલ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી। 550 જેટલી સોલાર પેનલ અને નુકસાન થયું છે। ભારે નુકસાન સેવાઈ રહ્યું છે। હવે જોઈએ આડેસરથી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગઈકાલે બપોરના કચ્છમાં જે વાવાઝોડું ફૂંકાયું હતું, મિની વાવાઝોડું ને વરસાદ, ગાજવીજ, પવનના કારણે વિનાશ વેરવામાં આવ્યો છે। ખાસ કરીને વાગડના રણ વિસ્તારમાં, આડેસરના વણુ રણ વિસ્તારમાં વરસાદ અને વાવાઝોડાને કારણે જે મીઠાના અગરિયામાં સોલાર પેનલ લગાવવામાં આવી હતી, તે મોટા ભાગની પેનલને નુકસાન થયું છે। અંદાજે 550 જેટલી પેનલને નુકસાન થયું છે। આ પેનલ છે એ રણમાં વેરાઈ ગઈ હતી। પરિણામે અગરિયાનું જે મીઠાનું પાણી કાઢવાનું હતું તે ધંધો ઠપ થઈ ગયો છે અને મોટું નુકસાન સેવાઈ રહ્યું છે। અને આ બાબતે પણ તાત્કાલિક અસરથી મીઠાના અગરિયાઓને સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે।